નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રાજુ મેકવાનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 9 ગુજરાતી વિષયમાં 2025માં જે એસાઇનમેન્ટ છે તેના પ્રશ્નના જવાબની આપણે ચર્ચા કરવાના છે। ગુજરાતીમાં એમાં વિભાગ એ જે ગદ્ય આધારિતના પ્રશ્નનો જવાબ હશે, વિભાગ બીમાં પદ્ય આધારિત હશે, ત્યારબાદ વિભાગ સી એ વ્યાકરણ આધારિત હશે, ડી અર્થલેખન જેને આપણે અર્થગ્રહણ કહીએ છીએ, આ રીતે તમારું પ્રશ્નપત્રનું માળખું હશે। તો એમાં આપણે સૌપ્રથમ જોઈએ વિભાગ એ જે ગદ્ય વિભાગ છે, એમાં પ્રશ્ન આ રીતે પૂછાશે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો। તો એમાં તમે જોઈ શકો છો અહીંયા પાત્ર અને કૃતિ આ રીતે છે। રઘુનાથ પરાંજપે તો એ પ્રેરક પ્રસંગ 3, નાના સાહેબ તો પ્રેરક પ્રસંગ 2, જેસાભાઈ તો બોડો અને ધર્મગુરુ એ પ્રેરક પ્રસંગ 1માંથી લેવામાં આવે છે। ત્યાર પછી પાત્ર અને ઉક્તિ તો વજેસંગ, એમાં ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને, સોંડો એલા તમે નમક હલાલ કે નમક હરામ, ડોશી તારા જેવા સાપરડા તો કંઈક આવે ને જાય, ઘોડેશ્વર તમને ભાવનગર તેડાવ્યા છે। આ રીતે તમારે લખવાના હોય છે જવાબ। ત્યારબાદ આપણે જોઈએ આગળ કૃતિ અને કર્તા। ગોપાળ બાપા તો મનુભાઈ પંચોલી દર્શક, લોહીની સગાઈ ઈશ્વર પેટલીકર, છાલ છોતરા અને ગોટલા બકુલ ત્રિપાઠી, સખી માર્કંડી એના સર્જક છે કાકા સાહેબ કાલેલકર। કૃતિ અને સાહિત્ય પ્રકારમાં ચોરી અને પ્રાયશ્ચિત એ આત્મકથા અંશ, ગોપાળ બાપા નવલકથા અંશ, છાલ છોતરા અને ગોટલા હાસ્ય નિબંધ, સખી માર્કંડી એ પ્રવાસ નિબંધ। પાત્ર અને ઉક્તિમાં સયાજીરાવ આપુ શું કરશો, બોરડી ઉછેરશો, અમૃત કાકી એને દહીં બહુ ભાવે છે, ગાંધીજી રામબાણ વાગ્યા હોય રે તે જાણે, માંડલ ભગત શેઠ છો શેનો વેપાર કરો છો। ત્યારબાદ કૃતિ અને સાહિત્ય પ્રકારમાં વાડી પરના વહાલા એ લલિત નિબંધ, કુદરતી એકાંકી, પંગુમ લંઘયતે ગિરિમ એ રેખાચિત્ર, લોહીની સગાઈ એ નવલિકા। પાત્ર અને ઉક્તિમાં ચંદુ કહું છું પંખો લાવો ઝટ, બાબુ આકાશના વાદળા ભીના ભીના, કાશી મારો દીકરો મારો 7 ખોટનો બાબુડો, કૃપાશંકર તને જરા જોબો આવી ગયો તો। ત્યારબાદ કર્તા અને ઉપનામ તો મનુભાઈ રાજારામ પંચોળી એમનું ઉપનામ છે દર્શક, દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર એમનું ઉપનામ છે કાકા સાહેબ કાલેલકર, લાભશંકર જાદવજી ઠાકર એમનું ઉપનામ છે પુનર્વસુ અને ઝવેરચંદ મેઘાણી એ છે રાષ્ટ્રીય શાયર। હવે ખાલી જગ્યા જોઈએ। એમાં ખાલી જગ્યા કડામાંથી 1 તોલો કાપીને વેચવાનો નિર્ણય કર્યો તો સોનાના। નંબર 2, ગાંધીજીના મતે ખાલી જગ્યા દોડવાને બી ખાવાથી મૃત્યુ નીપજે તો ધતુરાનું। નંબર 3, ખાલી જગ્યા દુઃખી થશે એવા ભયે ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજી મૌન રહ્યા તેમાં પિતાજી। નંબર 4, ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું તો ભગંદર। નંબર 5, મહારાજા ખાલી જગ્યા માણસને પારખવાની શક્તિ હતી તો સયાજીરાવમાં। નંબર 6, જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું, જવાબ તુલસીશ્યામ। નંબર 7, સિંગોડાના મારને રોકીએ તો એમાં ખાલી જગ્યા લંગડો પાકે એવું ગોપાળ બાપાનું માનવું છે તો જવાબ બનારસી। નંબર 8, અમૃત કાકીનો આશાભર્યો ખાલી જગ્યા મહિનો આવ્યો, જવાબ માગશર। નંબર 9, ખાલી જગ્યા સમગ્ર માતૃત્વ મંગુ પર અભિષેક કરતું હતું, જવાબ અમૃત કાકીનું। નંબર 10, મંગુને દવાખાનામાં દાખલ કરવા માટે
ખાલી જગ્યા હુકમ જરૂરી હતો? જવાબ મેજિસ્ટ્રેટનો. નંબર 11 અમૃત કાકી લોકોને દવાખાના અંગે ખાલી જગ્યા ઉપમા આપતા હતા. જવાબ પાંજરાપોળની. ઓલિમ્પિકમાં ખાલી જગ્યા છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. જવાબ કેરીની. નંબર 13 આપણે અડધી કેરી ગોટલા પૂરતી ખાલી જગ્યા અર્પણ કરીએ છીએ. જવાબ ગૌ માતાને. નંબર 14 છાલ, છોતરા અને ગોટલા દ્વારા લેખકે ભારતીયોની ખાલી જગ્યા કુટેવ પર કટાક્ષ કર્યો છે. જવાબ ગંદકીની. નંબર 15 સહજ સ્વભાવથી નીચે પડવું એટલે ખાલી જગ્યા. એનો જવાબ છે વિકૃતિ. નંબર 16 વિનોબાના મતે ખાલી જગ્યા પ્રગતિ થશે તો જ લોકોમાં વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે. જવાબ વિજ્ઞાનની. નંબર 17 ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે. જવાબ વિચારનો. નંબર 18 માર્કંડી ખાલી જગ્યાના ડુંગરાળમાંથી આવે છે. જવાબ વૈજનાથ. નંબર 19 મૃકંડુ દંપતીએ 16 વર્ષ જીવનાર ખાલી જગ્યા બાળકનો વિકલ્પ વરદાનમાં પસંદ કર્યો. જવાબ સદ્ગુણી. નંબર 20 માર્કંડી લેખકને પોતાની જાળમાં ખાલી જગ્યા નક્ષત્ર બતાવતી. જવાબ મૃગ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર મેં જવાબ નીચે લીટી દોરી છે. આગળ જોઈએ. જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત ખાલી જગ્યા સમય યોગ્ય છે. નીરવ. નંબર 2 કુદરતના ખાલી જગ્યા વાડી આશ્રય અને આવાસ આપે છે. જવાબ કારવાન કાફલાને. વાડીમાં ક્યારેક ક્યારેક ખાલી જગ્યાના દર્શન પણ થઈ જાય છે. જવાબ દીપડા અને સિંહના. કેટલા ઈંડા મૂક્યા છે તે બાળકોની નજરમાં આવી જાય. જવાબ ઢેલે. બાબુનો મિત્ર ખાલી જગ્યા હતો. જવાબ દેવલો. ઇન્દ્ર રાજાએ ખાલી જગ્યા પાન ખાધું. જવાબ બંગલા. સ્વર્ગના નિયમ મુજબ ખાલી જગ્યા થયેલું સદકાર્ય પુણ્ય ગણાય. જવાબ સહજતાથી. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા અપ્સરા બની ગયો હતો. દેવાંશી. અરુણિમા ખાલી જગ્યા એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જતી હતી. પદ્માવત. અરુણિમાના માર્ગદર્શક ખાલી જગ્યા બન્યા હતા. બચેન્દ્રી પાલ. માણસ જ્યારે હાર કબૂલીને પ્રયત્ન છોડી દે છે ત્યારે ખાલી જગ્યા બને છે. વિકલાંગ. અરુણિમાએ ખાલી જગ્યા કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી. જવાબ પર્વતારોહણ. નાનજીભાઈએ ખાલી જગ્યા વર્ષની કિશોર વયે યુગાન્ડા જવાનું નક્કી કર્યું. જવાબ 13. નાનજીભાઈએ ખાલી જગ્યા પ્રખ્યાત કીર્તિ મંદિરનું નિર્માણ કરાવ્યું. જવાબ પોરબંદરમાં. લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજીભાઈ કાલિદાસ મહેતાને ખાલી જગ્યા તરીકે ઓળખાવ્યા. જવાબ બેતાજ બાદશાહ. હવે પ્રશ્ન જવાબની ચર્ચા કરીએ. સોંડાના અંતરમાં કેમ ફાડ પડી? જવાબ રાજા કેદમાં નાખશે એવા ભયના કારણે સોંડાના અંતરમાં ફાડ પડી. બોડો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને શું આપ્યું? જવાબ બોડો જમ્યાના બદલામાં રાજાએ સોંડાને 12 સાતીની જમીન, 4 ભેંસો, 12 બળદ અને 20 કળશી બાજરો આપ્યા. ત્રીજો પ્રશ્ન બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય કોણ બોલે છે? જવાબ બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય મહારાજા વજયસિંહ બોલે છે. ન્યૂયોર્કની ભોંયગાડીમાં કોણે સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું? જવાબ ન્યૂયોર્કની ભોંયગાડીમાં એક અંધ જુવાને સ્ત્રી દાક્ષિણ્ય દાખવ્યું. બીજો પ્રશ્ન નાનક સાહેબે પોતાનો વારસ કોને બનાવ્યો? જવાબ નાનક સાહેબે પોતાના શિષ્ય અંગદને પોતાનો વારસ બનાવ્યો. નંબર 3 એક અંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવાનું કહ્યું ત્યારે એણે શું કહ્યું? જવાબ એક અંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવાનું કહ્યું ત્યારે સ્ત્રી દાક્ષિણ્યમાં માનતા એ યુવાને પૂછ્યું કે આજુબાજુમાં કોઈ બહેન ઊભેલી તો નથી ને? પ્રશ્ન 1 ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જવાબ ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમો ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. નંબર 2 સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ? જવાબ સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટના
ગાંધીજી માટે અસહ્ય થઈ પડી અને ત્યાર પછી ચોરી ન જ કરવાનો એમણે નિશ્ચય કર્યો. ગોપાળ બાપા શાનો વેપાર કરવા ઈચ્છતા હતા? જવાબ: ગોપાળ બાપા હરિનામનો વેપાર કરવા ઈચ્છતા હતા. નંબર 2, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જવાબ: મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી. આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય કોણ બોલે છે? જવાબ: આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. આ વાક્ય ગોપાળ બાપા બોલે છે. અમૃતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતા? અમૃતકાકી લોકોને દવાખાના અંગે પાંજરાપોળની ઉપમા આપતા. બીજો પ્રશ્ન, અમૃતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે? જવાબ: અમૃતકાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમૃતકાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા. નંબર 1, બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? જવાબ: બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે છાલ, છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે. બીજો પ્રશ્ન, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? જવાબ: બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે બગીચામાં, શાળામાં, વર્ગમાં, થિયેટરમાં એમ તમામ જગ્યાએ વેરીએ છીએ. નંબર 3, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? જવાબ: ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે. વિકૃતિઓ ક્યારે ક્ષીણ થતી જશે? જવાબ: માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે ત્યારે વિકૃતિઓ ક્ષીણ થતી જશે. બીજો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠને આધારે ભારત પાસે અદ્વિતીય એવું શું છે? જવાબ: ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવી વિચાર સંપદા છે. પ્રકૃતિ એટલે શું? જવાબ: પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી તેનું શું કારણ છે? જવાબ: સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી કારણ કે એ સખી મટી નદી થઈ જાય એવો એમને ભય છે. મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં કેવું બાળક આપવા કહ્યું? જવાબ: મહાદેવે મૃકુંડ ઋષિને વરદાનમાં 16 વર્ષ સુધી જીવનાર સદ્ગુણી બાળક અથવા 100 વર્ષ જીવનાર મૂઢ બાળક આપવા કહ્યું. કુદરતના કારવા કાફલાને વાડી શું આપે છે? જવાબ: કુદરતના કારવા કાફલાને વાડી આશ્રય અને આવાસ, આકાર અને આહલાદ આપે છે. વાડીમાં ક્યારેક ક્યારેક કયા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે? જવાબ: વાડીમાં ક્યારેક ક્યારેક દીપડા અને સિંહ જેવા હિંસક પ્રાણીઓના દર્શન થઈ જાય છે. નંબર 3, જંતુ જગતના દર્શન માટે કયો સમય વધારે યોગ્ય છે? જવાબ: જંતુ જગતના દર્શન માટે રાતનો શાંત નીરવ સમય વધારે યોગ્ય છે. બાબુનું કયું પુણ્ય કાર્ય તેને સ્વર્ગમાં લઈ ગયું? બાબુએ પેશાબ કરતા 2 ડગ ખસીને એક કીડીને મરતા બચાવી તેનું આ પુણ્ય કાર્ય તેને સ્વર્ગમાં લઈ ગયું. બીજો પ્રશ્ન, સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય? જવાબ: સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું સદકાર્ય પુણ્ય ગણાય. અરુણિમાના સંકલ્પના આધારે તમે શો સંકલ્પ લેશો? જવાબ: અરુણિમાના સંકલ્પના આધારે અમે સંકલ્પ લઈશું કે જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ નિરાશ થવાને બદલે અમે તેનો હિંમત અને ધૈર્યથી સામનો કરીશું. બીજો પ્રશ્ન, લોકોએ અરુણિમાને પાગલ કેમ ગણી? જવાબ: એક પગ કપાયા પછી પણ અરુણિમાએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું તેથી લોકોએ તેને પાગલ ગણી. ત્રીજો પ્રશ્ન, તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે? તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. આ વાક્યમાં અરુણિમાનો અડગતાનો ગુણ જોવા મળે છે. લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? જવાબ: લેખકે ગુજરાતના શ્રેષ્ઠી નાનજી કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે. બીજો પ્રશ્ન, નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે? જવાબ: નાનજીભાઈના મતે
પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ભારતને મહાન બનાવશે. નાનજીભાઈએ આર્યકાળ ગુરુકુળનો પાયો કોને હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું? જવાબ: નાનજીભાઈએ આર્ય કન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાને હાથે નંખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું. ચોથો પ્રશ્ન: કિશોર વયે નાનજીભાઈએ કેવા પ્રકારની સાહસિકતા હતી? જવાબ: કિશોર વયે નાનજીભાઈમાં અણડીઠેલી ભૂમ પર પગ મૂકવાની સાહસિકતા હતી. ગાંધીજીને શેની ચોરી કરવાની ટેવ પડી? શા માટે? વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નનો જવાબ છે એ 3-4 વાક્યમાં છે. એના જવાબ તમારે જાતે લખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર પ્રશ્નના જવાબ આપેલા છે. બરાબર? આ પ્રકારના પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષામાં તથા વાર્ષિક પરીક્ષામાં પણ આ પ્રકારના પ્રશ્ન પૂછી શકાય છે. ત્યાર પછી વિસ્તારથી સમજાવો જે પ્રશ્ન પૂછાય એ પણ અહીંયા આપેલા છે. એ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ તમારે પરીક્ષા માટે તૈયાર કરવાના છે. અને તમે જ્યારે વિદ્યાર્થી મિત્રો વિસ્તારથી સમજાવો પ્રશ્ન જવાબ લખો ત્યારે તમારે પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનું છે. એ ખાસ યાદ રાખજો. હવે આપણે વિભાગ બી જે પદ્ય આધારિત છે તે જોઈએ. એમાં કૃતિ અને કર્તા. સાંજ સમે સામળ્યો એના સર્જક છે નરસિંહ મહેતા. પછી સામળિયોજી બોલ્યા એના સર્જક પ્રેમાનંદ. ગુર્જરીના ગૃહકુંજે એના સર્જક ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. સુંદરમ એમનું ઉપનામ. કામ કરે એ જીતે એના સર્જક છે નાથાલાલ દવે. ત્યાર પછી કૃતિ અને કર્તા. પુત્રવધુનું સ્વાગત તો મકરંદ દવે. મરજીવ્યા તો પૂજાલાલ. રસ્તો કરી જવાના અમૃત ઘાયલ. ગોદ માતની ક્યાં એના સર્જક છે ચંદ્રકાંત શેઠ. કૃતિ અને કર્તા. મારા સપનામાં આવ્યા હરી એના સર્જક રમેશ પારેખ. પપ્પા હવે ફોન મૂકું ડૉક્ટર મનોહર ત્રિવેદી. તેજમલ એના સર્જક સંકલિત. અને હાઈકુ એના સર્જક ઝીણાભાઈ રત્નજી દેસાઈ. હવે કૃતિ અને સાહિત્ય પ્રકાર. સાંજ સમે સામળ્યો તો એ ભક્તિગીત. પછી સામળિયોજી બોલ્યા આખ્યાનખંડ. મરજીવ્યા એ સોનેટ. અને રસ્તો કરી જવાના એનો સાહિત્ય પ્રકાર ગઝલ. હવે કૃતિ અને સાહિત્ય પ્રકાર. પુત્રવધુનું સ્વાગત એ ગીત છે. મારા સપનામાં આવ્યા હરી એ ઉર્મી ગીત છે. તેજમલ એ લોકગીત છે. અને લઘુકાવ્યોમાં મુક્તક, હાઈકુ અને દુહા આવેલા છે. હવે કર્તા અને ઉપનામ. તો મકરંદ દવે એમનું ઉપનામ સાંઈ. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એમનું ઉપનામ ઘાયલ. ઝીણાભાઈ રત્નસિંહ દેસાઈ એમનું ઉપનામ સ્નેહરશ્મિ. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર એમનું ઉપનામ છે સુંદરમ. હવે આપણે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં નંબર 1 યુદ્ધનો ધમકીભર્યો પત્ર એટલે ખાલી જગ્યા તો જવાબ કોરો કાગળ. નંબર 2 સખીઓના મતે પુરુષ ખાલી જગ્યાના મૂલ્યો પૂછશે. જવાબ પાઘડી. દળકટક વડાવી ઘરે આવેલી દીકરીને દાદાએ ખાલી જગ્યા વધાવી. જવાબ મોતીઓથી. દાદાને દુશ્મનનો સામનો કરનાર ખાલી જગ્યા ન હોવાથી રડતા હતા. જવાબ દીકરો. ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડારી શકે. જવાબ જિંદગી. દીકરો માતાનો ખોળો ખૂંદે છે ત્યારે ખાલી જગ્યા બંધ છે. જવાબ ટીવી. હાઈકુ ખાલી જગ્યા દેશનો સાહિત્ય પ્રકાર છે. જવાબ જાપાન. ખાલી જગ્યા ટાંકણાના ઘા સહન કરીને સુંદર શિલ્પને ધારણ કરે છે. જવાબ આરસપહાણ. સાંજ સમે સામળ્યો ખાલી જગ્યા આવે. જવાબ વૃંદાવનથી. ભગવાન શ્રી કૃષ્ણ ખાલી જગ્યા રંગના વસ્ત્રો પહેર્યા છે. જવાબ પીળા.
ગોવાડોમાં ગિરિધર તારામંડળમાં ખાલી જગ્યા જેવા શોભી રહ્યા છે. જવાબ ચંદ્ર. શ્રી કૃષ્ણ અને સુદામાએ ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં અભ્યાસ કર્યો હતો. જવાબ સાંદીપની. પછી દારિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા સામે કરી તો જવાબ સોમદ્રષ્ટિ. નંબર 6. ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું. જવાબ ગોરાણીએ. નંબર 7. જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા. જવાબ જગત. જે કામ કરે તેની ખાલી જગ્યા થાય છે. જવાબ જીત. કામ કરે એ જીતે કાવ્યમાં ખાલી જગ્યા મહત્વ પ્રગટ થયું છે. જવાબ પુરુષાર્થનું. ખાલી જગ્યા વાળીને સુકુલીન કરવા કવિએ તમામ પ્રયત્નો કર્યા. જવાબ વિશ્વ. નંબર 11. ઘરની અગાસીનું ખુલ્લા આકાશ એટલે સન્માન, ખાલી જગ્યા અને સ્વીકાર. જવાબ છે સ્વતંત્રતા. પુત્રવધૂના આગમનથી કવિ ખાલી જગ્યા સુગંધનો અનુભવ કરે છે. જવાબ કમળની. કવિના મતે પુત્રવધૂ ઘરનું ખાલી જગ્યા બનીને રહે છે. 76. 14. સોનેટ ખાલી જગ્યા પંક્તિના છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. જવાબ 14. દરિયામાંથી અખૂટ મણી મોતીનો ખજાનો ખાલી જગ્યા શોધી લાવ્યા. જવાબ મરજીવિયા. નંબર 16. મરજીવિયા ખાલી જગ્યાથી ડગ ભરતા સમુદ્ર ભણી જાય છે. ઉત્સાહ. નંબર 17. પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ ખાલી જગ્યા બલા સમાન છે. જવાબ આંધળી. રસ્તો કરી જવાના પદ્યમાં કવિ ખાલી જગ્યા મસ્ત થઈને જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે. જવાબ મસ્તીમાં. નંબર 2. કવિના મતે મનુષ્ય માત્રના દુઃખની દવા ખાલી જગ્યા છે. આત્મબળ. કવિ મૃત્યુ સામે ખાલી જગ્યાની આવકાર આપે છે. કાળ. માતાના ટહુકા પાસે ખાલી જગ્યા તાલની અને સંગીતની વિસાત નથી. જવાબ સૂરની. માતાની છાયા ભર્યા ખાલી જગ્યા પરબ જેવી હોય છે. ઉનાળાની. ગોદ માતાની ક્યાં પદ્યમાં માને ગુમાવ્યા પછીની કવિની ખાલી જગ્યા વ્યક્ત થઈ છે. પીડા. કાવ્ય નાયિકાએ ખાલી જગ્યા આધાર મૂક્યા હતા. જવાબ કંસારના. હરિ ખાલી જગ્યા સપનામાં આવ્યા હતા. જવાબ ગોપીના. ગોપીના મતે હરિ તેના મનની દ્વારિકાના ખાલી જગ્યા છે. જવાબ સુબા. પપ્પા હવે ફોન મૂકું કાવ્યમાં દીકરી ખાલી જગ્યા ડાળથી ટહુકે છે. એસટીડીની. નંબર 2. દીકરીને હોસ્ટેલ ખાલી જગ્યા જેવી લાગે છે. કાંટા. દીકરી પોતાને ફાગણના ખાલી જગ્યા ઝાડવાનું પાન કહે છે. જવાબ લીલા કુંજાર. માતાના સ્વપ્નોને દીકરી ખાલી જગ્યા પડીએ નિંદરમાં આંજતી. જવાબ રાત. હવે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પ્રશ્ન નંબર 1. તેજમલના દાદા શા માટે રડતા હતા? જવાબ દાદાને 7 દીકરીઓ હતી પણ દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્રો ન હતા તેથી દાદા રડતા હતા. નંબર 2. દર કટક વડાવી ઘરે આવેલી તેજમલને કોણે કેવી રીતે વધાવી? જવાબ દર કટક વધાવી ઘરે આવેલી તેજમલને દાદા અને કાકાએ મોતીડાથી વધાવી. કયો પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે? જવાબ જે ટાંકણાના ઘા સહે છે પણ કદી તૂટતો નથી તે પથ્થર પોતાના પર શિલ્પને ધારણ કરી શકે છે. કળિયુગમાં માણસો કેવા હોય છે? જવાબ કળિયુગમાં માણસો હૈયાકુટલ અને અસંતોષી હોય છે. હાઇકુ મૂળ કયા દેશનો કાવ્ય પ્રકાર છે? જવાબ હાઇકુ મૂળ જાપાનનો કાવ્ય પ્રકાર છે. મુક્તકના લક્ષણો જણાવો. જવાબ લાઘવ, ચોટ અને જીવન મૂલ્ય એ મુક્તકના લક્ષણો છે. શ્રી કૃષ્ણની શોભાની નરસિંહ મહેતા પર શી અસર થાય છે? જવાબ શ્રી કૃષ્ણની શોભા જોઈને નરસિંહ મહેતાનો હરખ પામી રહ્યા છે. નંબર 2. હળદર શબ્દ કોને માટે વપરાયો છે? હળદર શબ્દ બલરામ માટે વપરાયો છે. નંબર 3. સાંજ સમયે સાંભળ્યો કાવ્યમાં નરસિંહની કઈ ભક્તિના દર્શન થાય છે? જવાબ સાંજ સમયે સાંભળ્યો કાવ્યમાં નરસિંહની પ્રેમ લક્ષણા ભક્તિના દર્શન થાય છે. નંબર 4.
પછી શામળિયોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? જવાબ: પછી શામળિયોજી બોલ્યા આખું કાવ્ય શ્રી કૃષ્ણ અને સુદામાના વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે. નંબર 5. શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાઈ આવે છે? જવાબ: તમો પાસ અમો વિદ્યા શીખતા વાક્યમાં શ્રી કૃષ્ણની નમ્રતા દેખાય છે. નંબર 6. ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને કેવો અનુભવ નથી થયો? જવાબ: ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને ભર ઉનાળે તાપ્યા અહીં સઘળીઓનો અનુભવ નથી થયો. નંબર 7. કાવ્યને આધારે આપણા દેશ ભારતને કઈ રીતે બદલી શકાય? જવાબ: નદીઓના નીર બાંધીને ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને આપણા દેશ ભારતને બદલી શકાય. નંબર 8. કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્ત્વ પ્રગટ થાય છે? જવાબ: કામ કરે એ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે. નંબર 9. પુત્રવધૂના આવવાથી ઘરમાં કેવું લાગે છે? જવાબ: પુત્રવધૂના આવવાથી જાણે આંગણામાં લક્ષ્મી આવ્યા હોય, આંગણે ઉત્સવ થયો હોય, 100 કમળની સુગંધ આવી હોય તેવું લાગે છે. નંબર 10. પુત્રવધૂના વેણ કેવા લાગે છે? જવાબ: પુત્રવધૂના વેણ વહાલ નીતરતા લાગે છે. નંબર 11. ઘરનું છત્તર બનવું એટલે શું? જવાબ: ઘરનું છત્તર બનવું એટલે ઘરના બધા સભ્યોને સાચવનાર બનવું. નંબર 12. મરજીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા? જવાબ: મરજીવિયા દરિયામાંથી ક્યારેય ન ખૂટે તેટલા મણી મોતીનો ખજાનો શોધી લાવ્યા. રદીપ અને કાફિયા કયા કાવ્ય સ્વરૂપને સુસંગત છે? જવાબ: રદીપ અને કાફિયા ગઝલ કાવ્ય સ્વરૂપને સુસંગત થનારા શબ્દો છે. નંબર 12. નંબર 2. રસ્તો કરી જવાના ગઝલમાં કવિ કઈ રીતે પોતાનું જીવન પૂર્ણ કરવા ઈચ્છે છે? જવાબ: રસ્તો કરી જવાના ગઝલમાં કવિ પોતાનું જીવન પોતાની જ મસ્તીમાં મસ્ત થઈને પૂર્ણ કરવા ઈચ્છે છે. નંબર 3. રસ્તો કરી જવાના ગઝલના કવિ પોતાના દુઃખ માત્રની દવા કોને ગણે છે? જવાબ: રસ્તો કરી જવાના ગઝલના કવિ આત્મબળને પોતાના દુઃખ માત્રની દવા ગણે છે. નંબર 4. માતાના ટહુકા પાસે કોની વિસાત નથી? જવાબ: માતાના ટહુકા પાસે સૂરની, તાલની અને સંગીતની વિસાત નથી. નંબર 5. માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે? જવાબ: માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવે છે. નંબર 6. મારા મનની દ્વારિકાના સુબા એટલે કોણ? જવાબ: મારા મનની દ્વારિકાના સુબા એટલે દ્વારિકા નગરીના રાજા શ્રી કૃષ્ણ. નંબર 7. મારા મનની દ્વારિકાના સુબા પંક્તિમાં કાવ્ય નાયિકાનો કયો ભાવ વ્યક્ત થાય છે? જવાબ: મારા મનની દ્વારિકાના સુબા પંક્તિમાં કાવ્ય નાયિકાનો પ્રેમમાં સમર્પણ ભાવ વ્યક્ત થાય છે. નંબર 8. દીકરીના મતે માતા કેવી છે? જવાબ: દીકરીના મતે માતા ચિંતાતુર, ભોળી અને ભૂલકણી છે. નંબર 9. ઝાઝુ વાતુના ગાડા ભરાય દ્વારા દીકરી શું કહેવા માગે છે? જવાબ: ઝાઝી વાતુના ગાડા ભરાય દ્વારા દીકરી કહેવા માગે છે કે વાતો તો ખૂબ કરવી છે પણ હું ટૂંકમાં જ બધું સમજાવવા માગું છું. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. અહીંયા મિત્રો જે પ્રશ્ન આપેલા છે એના જવાબ તમારે તમારી જાતે જ 3-4 વાક્યમાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, શક્ય હોય તો તમે આમાં પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર લખી શકો છો. હવે નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે મુદ્દાસર પ્રશ્નના જવાબ લખતા હો એટલે કે વિસ્તારથી સમજાવો પ્રશ્નના જવાબ લખતા હો ત્યારે તમારે ફરજિયાત પાઠનું નામ, લેખકનું નામ અને સાહિત્ય પ્રકાર, અહીંયા તમારે કાવ્યનું નામ, કવિનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનો છે. ત્યાર પછી જ તમે તમારા જવાબ લખવાની શરૂઆત કરી શકો છો. હવે આપણે વિભાગ સી જે વ્યાકરણ આધારિત છે તે જોઈએ. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સાચી જોડણી નીચે મેં લાલ પેનથી લીટી દોરેલી છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એ જોડણી એની સાચી છે.
પ્રતિબિંબ, આશીર્વાદ, કારકિર્દી, પ્રાયશ્ચિત, ચિઠ્ઠી, સાંદીપની, પરિચારિકા, હુષ્ટપુષ્ટ, મક્ષિકા, પરીક્ષા, સિંધુ, ચિરસ્મરણીય, સિંહાસન, પરિસ્થિતિ, શ્રેષ્ઠી, ચુંદડી, હાડપિંજર, જિંદગી, શ્રદ્ધા, દૂરબીન, રેલવે, મરજીવિયા, મિનિટ, સુગંધ, પ્રકૃતિ, અપ્સરા, પશ્ચાતાપ, અભિષેક, દીકરી અને વિલક્ષણ. તમે આ સ્ક્રીન પર જોઈ શકો છો આ બધી જોડણી જે છે અહીંયા સાચી આપેલી છે. એની નીચે મેં લાલ પેનથી લીટી દોરેલી છે. હવે નીચે આપેલા શબ્દોની સાચી સંધિ છોડો. તો સૂર્યાસ્ત, તો એનો જવાબ છે સૂર્ય વત્તા અસ્ત. પરીક્ષા, પરી વત્તા ઈક્ષા. વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ક્રીન પર ધ્યાન આપવાનું છે, જોડણી પણ જોવાની છે, બરાબર. વધુર્મી, તો વધુ વત્તા ઉર્મી. ગણેશ, ગણ વત્તા ઈશ. સ્વેચ્છા, સ્વ વત્તા ઈચ્છા. નયન, ને વત્તા અન. દિગંત, દિક વત્તા અંત. સંતોષ, સમ વત્તા તોષ. મનોબલ, મનઃ વત્તા બલ. નિર્ધન, નિહિ વત્તા ધન. નિષ્ફળ, નિહિ વત્તા ફળ. નિશ્ચિંત, નિહિ વત્તા ચિંત. નમસ્તે, નમઃ વત્તા તે. પ્રત્યેક, પ્રતિ વત્તા એક. સુક્તિ, સુ વત્તા ઉક્તિ. પૃથ્વી, પૃથુ વત્તા ઈ. વિદ્યાલય, વિદ્યા વત્તા આલય. સૃષ્ટિ, સૃજ વત્તા તી. વનોત્સવ, વન વત્તા ઉત્સવ. મહોદધિ, મહા વત્તા ઉદધિ. હવે આપણે આગળ જોઈએ. નીચે આપેલા શબ્દોની સાચી સંધિ જોડો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ નીચે મેં લાલ પેનથી લીટી દોરેલી છે. આપણે જોઈએ. ભાષા વત્તા અંતર એટલે ભાષાંતર. રમા વત્તા ઈશ એટલે રમેશ. નિહિ વત્તા રોગી એટલે નિરોગી. દેવી વત્તા ઈચ્છા એટલે દેવીચ્છા. વધુ વત્તા ઉલ્લાસ એટલે વધુલ્લાસ. સત્ય વત્તા આગ્રહ એટલે સત્યાગ્રહ. યથા વત્તા ઈષ્ટ એટલે યથેષ્ટ. મહા વત્તા ઋષિ એટલે મહર્ષિ. નવ વત્તા ઊઢા એટલે નવોઢા. સુ વત્તા આગત એટલે સ્વાગત. પો વત્તા અન્ન એટલે પવન. સત વત્તા કોણ એટલે ષષ્ઠકોણ. દિક વત્તા મૂઢ એટલે ડિંગમૂઢ. સમ વત્તા યોગ એટલે સંયોગ. યાસ્ક વત્તા આચાર્ય એટલે યાસ્કાચાર્ય. વાક વત્તા દાન એટલે વાગ્દાન. અંતઃ વત્તા તત્વ એટલે અંતઃતત્વ. સત વત્તા તા એટલે સત્તા. કુલ વત્તા ઉદ્ધારક એટલે કુલોદ્ધારક. અને પર વત્તા ઉપકાર એટલે પરોપકાર. હવે આપણે આગળ જોઈએ. નીચે આપેલા શબ્દોમાંથી સંજ્ઞા શોધીને લખો. એમાં નીચેમાંથી દ્રવ્યવાચક સંજ્ઞા શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, જે દ્રવ્યવાચક સંજ્ઞા છે એની નીચે મેં લાલ પેનથી લીટી દોરેલી છે. આપણે જોઈએ. દ્રવ્યવાચક સંજ્ઞામાં લાકડું, પાણી, દૂધ, લોખંડ, માટી અને સૂંઠ. હવે નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા શોધીને લખવાની છે. તો એમાં તપેલી, પિતાજી, મૂર્તિ, બારણું અને નદી. હવે નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા શોધીને લખવાની છે. તો ભારા, મૂડી, જાળી, સેના અને તારામંડળ. નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો.
તો એમાં મોહ, હિંમત અને આશ્ચર્ય. વાત્સલ્ય, સુખ, ક્રોધ અને માતૃત્વ. નીચેનામાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખો. તો ગોપાળદાસ, ગાંધીજી, સિંઘોડા, અમૃતકાકી અને ગૌમાતા. નીચેનામાંથી ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો. તેમાં લેખન, દર્શન, ચાલ, માંગણી અને તાડન. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ આપેલા વિકલ્પમાંથી શોધીને લખવાના છે. તો અહીંયા 3 વિકલ્પ આપ્યા છે વિદ્યાર્થી મિત્રો. સાચા જવાબ નીચે મેં લાલ પેનથી લીટી દોરી છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. હેમ એટલે સુવર્ણ, દોષ એટલે અપરાધ, નેહ એટલે સ્નેહ, સોમ એટલે ચંદ્ર, નદી એટલે તટીની, મેહ એટલે વર્ષા, પ્રપાત એટલે ધોધ, અરીસો એટલે દર્પણ, બંદોબસ્ત એટલે વ્યવસ્થા, વેપાર એટલે વણજ, જંગ એટલે યુદ્ધ, પૌરુષ એટલે મર્દાનગી, સગાઈ એટલે સગપણ, પ્રાચીન એટલે જૂનું, ટેકો એટલે સમર્થન, શૈશવ એટલે બાળપણ, સડક એટલે રસ્તો, નીર એટલે જળ, શણગાર એટલે શૃંગાર, સાવધ એટલે સજાગ, બલા એટલે લપ, રત્નાકર એટલે સમુદ્ર, ધૃષ્ટતા એટલે નફ્ફટાઈ, પાશ એટલે ગાડીઓ, ઢાંચો એટલે માળખું અને મૂળ એટલે અસલ. હવે નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે તે શોધીને લખવાનું છે. તો ગેરહાજરમાં પૂર્વ પ્રત્યય, ધાર્મિકમાં પર પ્રત્યય, અવિશ્વાસમાં પૂર્વ પ્રત્યય, અનેકમાં પૂર્વ પ્રત્યય, નિષ્કપટમાં પૂર્વ પ્રત્યય, દુર્લભમાં પૂર્વ પ્રત્યય, સજ્જનમાં પૂર્વ પ્રત્યય, બેઈમાનમાં પૂર્વ પ્રત્યય, પાંદડીમાં પર પ્રત્યય, નવરાશમાં પડ પ્રત્યય, કેસરીમાં પર પ્રત્યય, તાજગીમાં પર પ્રત્યય, વાચકમાં પર પ્રત્યય, વાર્ષિક એમાં પણ પર પ્રત્યય, બિનજરૂરી એમાં પૂર્વ પ્રત્યય અને ગુણ આમાં એક પણ પ્રત્યય નથી. નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તરીકે લાગે છે? તો એમાં આવશે કુ. નીચેનામાંથી કયો પ્રત્યય પરપ્રત્યય તરીકે લાગે છે? તો એમાં આવશે ઈય. હવે આપણે જોઈએ નીચેના આપેલા શબ્દોના લિંગ પ્રકાર જણાવો. તો આપણે જોઈએ વર્ગ તો પુલ્લિંગ, નદી સ્ત્રીલિંગ, કમળ નપુંસકલિંગ, જલેબી સ્ત્રીલિંગ, ખેતર નપુંસકલિંગ, દુઃખ નપુંસકલિંગ, ગિરનાર પુલ્લિંગ, થાળી સ્ત્રીલિંગ, તકિયો પુલ્લિંગ, મૂર્તિ સ્ત્રીલિંગ અને પાણી નપુંસકલિંગ, આંખ સ્ત્રીલિંગ, ટોળું નપુંસકલિંગ, મજા સ્ત્રીલિંગ અને હીરો એટલે પુલ્લિંગ. નીચે આપેલી પંક્તિઓમાંનો અલંકાર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. નંબર 1, કામિની કોકિલા કેલી કુંજન કરે, એ વર્ણાનુપ્રાસ અલંકાર છે. સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો, આમાં વર્ણાનુપ્રાસ અલંકાર. વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો, આમાં પ્રાસ સાંકળી છે. ભમરા સમો આ ભમતો પવન, ઉપમા અલંકાર છે. નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત જિંદગી, આ રૂપક અલંકાર છે. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર, ઉત્પ્રેક્ષા અલંકાર. બહેન બહેની કમળ થકી એ કોમળ રે અંગ છે એનું, આમાં વ્યતિરેક અલંકાર છે. મારો હંસલો નાનો ને દેવર જૂનું રે થયું, આમાં અતિશયોક્તિ અલંકાર છે. ખેતર ખેડીને કરો સીમ સોહામણી, આમાં વર્ણાનુપ્રાસ અલંકાર છે.
મહારાજ, આ તમારી પડખેના દીપડા ન રંજાડે તો એ ઘણું છે. આમાં રૂપક અલંકાર છે. ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો. આમાં ઉપમા અલંકાર છે. ભમો ભરતખંડમાં સકળ ભૌમ ખૂંદી વળી. આમાં વર્ણાનુપ્રાસ અલંકાર. વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માળીનો મેઘ બારે માશરે. આમાં વ્યતિરેક અલંકાર છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. આમાં રૂપક અલંકાર છે. બીજી સાંજે તલાશમાં નીકળેલા સિપાહીઓની નજર એ બે બોકડા ઉપર જ પડી. આમાં અતિશયોક્તિ અલંકાર છે. હવે જોઈએ નીચેનામાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી? તો જવાબ છે મહારાજ મીઠા લીંબુ જેવા બોર જોઈ રહ્યા. નીચેનામાંથી ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ કયું છે? જવાબ હૈયું જાણે હિમાલય. નીચેનામાંથી ઉપમા અલંકારનું ઉદાહરણ કયું નથી? તો જવાબ વિદ્યા ભણ્યો જેહ તેહ ઘેર વૈભવ રૂડો. નંબર 19, નીચેનામાંથી રૂપક અલંકારનું ઉદાહરણ કયું છે? જવાબ માક્ષર મહિનો અમૃત કાકીનો આરાધ્ય દેવ બની ગયો. નંબર 20, નીચેનામાંથી વ્યતિરેક અલંકારનું ઉદાહરણ કયું નથી? જવાબ કાચે તે તાતણે હરજીએ બાંધી. આપણે આગળ જોઈએ. નીચે આપેલા શબ્દોનો સમાસ ઓળખાવો. એમાં દંપતી એટલે દ્વંદ્વ સમાસ, નર્મદા ઉપપદ સમાસ, લીલા કુંજાર કર્મધારય સમાસ, કર્માધીન તત્પુરુષ સમાસ, નાચગાન દ્વંદ્વ સમાસ, લાગણી ભર્યું તત્પુરુષ સમાસ, અંગરક્ષક ઉપપદ સમાસ, વહીવંચો ઉપપદ સમાસ, મા બાપ દ્વંદ્વ સમાસ, ગિરિજા ઉપપદ સમાસ, સંગ્રહ સ્થાન મધ્યમપદ લોપી સમાસ, વેદનાભરી તત્પુરુષ સમાસ, નવજીવન કર્મધારય સમાસ, પર્વતારોહણ તત્પુરુષ સમાસ, બાળવય કર્મધારય સમાસ અને રોકકળ એ દ્વંદ્વ સમાસ. હવે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. પાછલી રાતના જાગતા તને સાંભળે રે. તો આમાં પાછલી એ ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. નંબર 2, મહાશુભકારી એ ગુણવાચક વિશેષણ છે. નંબર 3, આપઘાતની વાત સંબંધવાચક વિશેષણ છે. નંબર 4, જાડો એ ગુણવાચક વિશેષણ છે. નંબર 5, મારી સાર્વનામિક વિશેષણ. નંબર 6, બે સંખ્યાવાચક વિશેષણ. નંબર 7, ઊંચું ગુણવાચક વિશેષણ. નંબર 8, મક્ષિકાઓના સંબંધવાચક. નંબર 9, આજ એ સમયવાચક. નંબર 10, કયો એ પ્રશ્નવાચક. નંબર 11, સુકુમાર એ ગુણવાચક. નંબર 12, પિતાજીના હાથમાં એ સંબંધવાચક. હવે નીચે વાક્યોમાંથી સર્વનામ શોધી તેનો પ્રકાર લખો. એમાં નંબર 1, પેલું એ દર્શક સર્વનામ. 2, આપણ એ પુરુષવાચક સર્વનામ અને તને 2 છે આમાં. નંબર 3, એની એ પુરુષવાચક. નંબર 4, પોતે એ સ્વવાચક. નંબર 5, આપણે સિંહના છોતરેને સર્વત્ર વેરતા ફરીએ છીએ. એમાં સર્વત્ર એ સ્થળવાચક. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. હર હંમેશ એ સમયવાચક. ત્યાં છે ફક્ત પ્રેમાળ શાંતિ. ત્યાં એ સ્થળવાચક. એ ગામમાં ખાસ હું કોઈને ઓળખું નહીં. તો હું એ સાર્વનામિક અને કોઈને એ અનિશ્ચિતવાચક. નંબર 9, મહારાજે દૂરબીન બાજુ પર મૂકી પૂછ્યું શું છે? તો શું એ પ્રશ્નાર્થ. નંબર 10, ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે રે. તો ત્યારે એ સમયવાચક. હવે નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. તો ખોડિયું એટલે શરીર, બચલા એટલે બચ્ચા, માંજર એટલે બિલાડો, ઓણ એટલે આ, નિમ એટલે નિયમ,
આવરદા એટલે ઉંમર અથવા આયુષ્ય, મેલ્યા એટલે મૂક્યા, નિંદર એટલે નિદ્રા, અસ્ત્રી એટલે સ્ત્રી, યુદ્ધ એટલે યુદ્ધ, ધ્રો એટલે ધરો, ઢાંઢો એટલે બળદ અને રેવા એટલે રહેવું, ભો એટલે ભય, પરોણો એટલે મહેમાન અથવા અતિથિ, છૈયો એટલે છોકરો, મૌર્ય એટલે પહેલાં અથવા પૂર્વ, ગોલાપા એટલે ગુલામી, દેન એટલે તાકાત અથવા તો હિંમત અને કડજગ એટલે કળિયુગ. હવે નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તેમાં મોહ તો નિર્મોહ, સ્મરણ તો વિસ્મરણ, સ્વાધીનતા તો પરાધીનતા, શીતળ તો ઉષ્ણ, અસલ તો નકલ, ખુલ્લું તો બંધ, પ્રત્યક્ષ તો પરોક્ષ, વખાણ તો નિંદા, જીત તો હાર, નૂતન તો પ્રાચીન, ઉદાર તો કંજૂસ, સુગંધ તો દુર્ગંધ, તડકો તો છાંયડો, સાવધ તો ગાફેલ, પ્રાચીન તો અર્વાચીન, સ્નિગ્ધ તો કઠણ, ઉત્સાહ તો નિરુત્સાહ, સાધારણ તો અસાધારણ, ઈચ્છા અનિચ્છા, મંદ તો જલદ અને વિકરાળ તો સુંદર. હવે નીચેના વાક્યોની કાળ અવસ્થા જણાવો. એમાં નંબર 1, એની આયુધારા હજી વહેશે. આ ભવિષ્યકાળનું વાક્ય છે. ગાશે જય જયકાર પ્રીતે એ ભવિષ્યકાળ. હઠે છે ન લવ તોય, સાહસિક સર્વ કૂદી પડે છે. અગાધ જળમાં પ્રવેશ કરે છે કાળને ગહ્વરે, વર્તમાનકાળનું વાક્ય છે. ઋષિ ધર્મપત્નીને પૂછે છે, વર્તમાનકાળ. આડ કરી આલિંગન દે છે, વર્તમાનકાળ. 2 વખત આંગળીઓ સૂંઘી, ભૂતકાળ. માથાનો અંબોડો દાદા મૂડીમાં રહેશે રે, ભવિષ્યકાળ. ગીતા નિબંધ લખે છે, વર્તમાનકાળ. પહેલાંની પેઠે એણે મારી સાથે ગેલ ન કરી, ભૂતકાળ. કાગળ ઉપર કરી કરામતું ને છાપા ચોંટાડ્યા ભીતે, ભૂતકાળ. નર્સે તને સારું સારું ખાવાનું આપ્યું, ભૂતકાળ. આપણે કેરીનો રસ ખાઈએ છીએ, કબૂલ, વર્તમાનકાળ. મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો, એ ભૂતકાળ. હવે જોઈએ નીચે આપેલા વાક્ય માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખવાનો છે. એમાં નંબર 1, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું એટલે કુળને ઉજાડવું. નંબર 2, ચડિયાતા થવું એટલે ઉપર ઉઠવું. નંબર 3, પરસેવાની કમાણી પચાવી પાડવી એટલે મહેનત લૂંટવી. નંબર 4, અવિચારી ઉપાધિ આવી પડવી એટલે આંધળી બલા વળગવી. નંબર 5, હિંમતથી કામ કરવા તૈયાર થવું એટલે કમર કસવી. નંબર 6, પગ મોકળા કરવા એટલે પગ છોડવા. નંબર 7, આવરદા વધવી, જીવતા રહેવું એટલે આયુધારા વહેવી. નંબર 8, બોલવાની હિંમત ન થવી એટલે જીભ ન ઉપડવી. નંબર 9, અનુભવની ઘેરી અસર થવી એટલે રામબાણ વાગવા. નંબર 10, ખૂબ વિચારીને નિર્ણય લેવો એટલે 100 ગણને ગાળવું. નંબર 11, આત્માનું તેજ ઝળહળવું એટલે આત્માની ગુલાબી કોડવી. નંબર 12, અતિશય ચિંતાતુર થઈ જવું એટલે બ્રહ્માંડનો ભાર ઠલવાઈ જવો. નંબર 13, એક જ વિચાર આવ્યા કરવો એટલે એક જ તંબુરો વાગી રહેવો. નંબર 14, પૂરી તાકાત હોવી એટલે શેર સૂંઠ ખાવી. નંબર 15, માણસે દુઃખી લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ એટલે વહારે ધાવવું. હવે કહેવતનો અર્થ સમજાવો. એમાં નંબર 1, પારકી માં જ કાન વિધે એટલે જવાબ, જેની સાથે લોહીનો સંબંધ ન હોય એવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે. નંબર 2, પાળી પહેલાં પાળ બાંધવી. જવાબ, ભવિષ્યમાં આવનારી આપત્તિનો ઉપાય અગાઉથી વિચારી લેવો. ઝાઝા હાથ રળિયામણા. જવાબ,
વધારે માણસો ભેગા થઈને કોઈ કાર્ય કરે તો તે કાર્ય વધુ સારું અને ઝડપથી પૂરું થાય છે. નંબર 4. હિમ્મતે મર્દા તો મદદે ખુદા. જવાબ: જે સાહસ કરે છે તેને પરમાત્મા મદદ કરે છે. નંબર 5. પાકે ઘડે કાંઠા ન ચડે. જવાબ: મોટી ઉંમરે નવી વસ્તુ કે બાબત શીખી શકાતી નથી. નંબર 6. બાંધી મુઠ્ઠી લાખની. જવાબ: કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિનો માન મોભો સચવાઈ રહે છે. નંબર 7. મોરના ઈંડાને ચિતરવા ન પડે. જવાબ: મા બાપના લક્ષણો સંતાનમાં આપમેળે ઉતરી આવે છે, તેને કેળવવાની જરૂર પડતી નથી. નંબર 8. ટીપે ટીપે સરોવર ભરાય. જવાબ: ધીરજપૂર્વક પરિશ્રમ કરવાથી મોટી સફળતા મળી રહે. નંબર 9. સંપ ત્યાં જંપ. સંપીને રહેવાથી શાંતિને સુખ મળે છે. નંબર 7. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં નંબર 1. લાંબા સમય સુધી યાદ રહી જાય તેવું એટલે ચિરસ્મરણીય. ઝાડ, છોડ કે વેલાની સુકાયેલી નાની નાની ડાળખી એટલે સાંઠી કડી. નંબર 3. રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યા એટલે પરબ. નંબર 4. મંગળ પ્રસંગે હાથના કાંડા પર બાંધવામાં આવતું 2-3 રંગનું નાળું એટલે નાળાછડી. નંબર 5. મનમાં વિચારોની ગડમથલ એટલે મનોમંથન. નંબર 6. રાષ્ટ્રના પોતાના પ્રતીકને સૂચવતો વાવટો એટલે રાષ્ટ્રધ્વજ. નંબર 7. વાહનના સઢનો થાંભલો એટલે કુવારસ્તંભ. નંબર 8. પતિની સાથે રહી જીવનની ફરજો બજાવતી સ્ત્રી એટલે સહચારિણી. નંબર 9. વિદ્યાર્થીઓને રહેવા માટેની જગ્યા એટલે હોસ્ટેલ. નંબર 10. બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા એટલે નવેરી. નંબર 11. રસોઈ બનાવવા મૂકેલું ગરમ પાણી એટલે આધણ. નંબર 12. પ્રત્યક્ષ પદાર્થ દ્વારા બોધ આપવો એટલે પદાર્થપાઠ. નંબર 13. પ્રાંતનો વડો હાકેમ એટલે સૂબો. હવે નીચેના વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવવાના છે. તેમાં પહેલું છે ડોસા ફરીથી બોલ્યા. તો જવાબ: ડોસાથી ફરી બોલાયું. નંબર 2. દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. જવાબ: દેવદૂતોથી ફોસલાવીને છૂટો પડાયો. નંબર 3. મનીષા રસોઈ બનાવે છે. જવાબ: મનીષાથી રસોઈ બનાવાય છે. નંબર 4. હું પર્વતારોહણ કરીશ. જવાબ: મારાથી પર્વતારોહણ કરાશે. નંબર 5. હું પત્ર લખું છું. જવાબ: મારાથી અથવા મારા વડે પત્ર લખાય છે. નંબર 6. રોનક પુસ્તક આપે છે. જવાબ: રોનકથી પુસ્તક અપાય છે. નંબર 7. માર્કંડેયનો મંદ પવન જરૂર બોલાવવાનો. જવાબ: માર્કંડેયથી મંદ પવન વડે જરૂર બોલાવાય. નંબર 8. જનક ખડખડાટ હસે છે. જવાબ: જનકથી ખડખડાટ હસાય છે. હવે નીચેના વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવીને લખો. એમાં નંબર 1. બાબુ વડે સ્વર્ગનું વર્ણન કરાય છે. જવાબ: બાબુ સ્વર્ગનું વર્ણન કરે છે. નંબર 2. મારાથી બાળકોને ક્રિકેટ રમાડાય છે. જવાબ: હું બાળકોને ક્રિકેટ રમાડું છું. નંબર 3. મહારાજથી રસોઈ કરાય છે. જવાબ: મહારાજે રસોઈ કરી. નંબર 4. અરુણિમા વડે એવરેસ્ટ પર આરોહણ કરાય છે. જવાબ: અરુણિમા એવરેસ્ટ પર આરોહણ કરે છે. નંબર 5. મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ. જવાબ: હું આ બધું જાણું છું બાબુરાજ. હવે વિધિ વાક્ય બનાવોમાં નંબર 1. મેં
એ બોરડી જાતે ઉછેરી નથી. જવાબ: મેં એ બોરડી જાતે ઉછેરી છે. નંબર 2, દેવદૂતોએ ફોસલાવીને છૂટો જ ન પાડ્યો. જવાબ: દેવદૂતોએ ફોસલાવીને છૂટો પાડ્યો. નંબર 3, મારા સપનામાં ન આવ્યા હરી. જવાબ: મારા સપનામાં આવ્યા હરી. નંબર 4, ડોસા ફરીથી ન બોલ્યા. જવાબ: ડોસા ફરીથી બોલ્યા. નંબર 5, ત્યાં જ એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. જવાબ: ત્યાં એનો ઓક્સિજન ખલાસ ન થયો. નંબર 6, આ એટલે તો મારે પાછા નહોતું આવવું. જવાબ: આ એટલે તો મારે ત્યાં જ રહેવું હતું. નંબર 7, જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. જવાબ: જિંદગીમાં આવી સોનેરી તક એક જ વાર મળે છે. નંબર 8, એ મૂંગી છે પણ કાંઈ બહેરી નથી. જવાબ: એ મૂંગી છે પણ સાંભળી તો શકે ને. હવે નિષેધ વાક્ય બનાવવામાં. પહેલું, નંબર 1, આવરદા બાકી હશે બીજું શું? જવાબ: આવરદા પૂરી નહીં થઈ હોય બીજું શું? બીજું વાક્ય, પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ અશક્ય ગણાય. જવાબ: પગ વગરની વ્યક્તિ માટે પર્વતારોહણ શક્ય ન ગણાય. નંબર 3, ડોસા ફરીથી બોલ્યા. જવાબ: ડોસા ફરીથી ન બોલ્યા. નંબર 4, શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો હતો. જવાબ: શેરપા તે યાદ કરાવતા ખૂબ ગુસ્સે થતો નહોતો. 5, મારા સપનામાં આવ્યા હરી. જવાબ: મારા સપનામાં ન આવ્યા હરી. નંબર 6, કાબરી જીવે છે. જવાબ: કાબરી મરી ગઈ નથી. નીચેના વાક્યો સાદા, સંયુક્ત કે સંકુલ છે તે લખો. એમાં નંબર 1, બીજા દેશોના લોકો તો કેળા ખાઈને છાલ પ્લાસ્ટિકની બેગમાં મૂકીને ડસ્ટબિન પાસે જઈને અંદર મૂકી આવે છે. સંકુલ વાક્ય રચના. નંબર 2, મંગુને કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે રાખવી જોઈએ. સંયુક્ત વાક્ય રચના. નંબર 3, માનવીએ સાગરોના પેટાળ ખોડ્યા અને રણને નંદનવન કર્યું છે. સંયુક્ત વાક્ય રચના. નંબર 4, કુસુમને દવાખાનામાં દાખલ કરી તેથી તે સાજી થઈ. સંકુલ વાક્ય રચના. નંબર 5, મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. સંકુલ વાક્ય રચના છે. નંબર 6, ગોપાળ બાપાએ આંબા, જાંબુડા અને ચીકુ વાવ્યા હતા. આ સંયુક્ત વાક્ય રચના છે. નંબર 7, કાં તો માં આવશે અથવા ફોઈ આવશે. આ સંયુક્ત વાક્ય રચના છે. નંબર 8, ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથે અમોલું છે. આ સાદી વાક્ય રચના છે. નંબર 9, હુક્કો ગગડાવી રહેલા ડોસા ક્યારનાય ડોસીને તાકી રહ્યા હતા. આ સંકુલ વાક્ય રચના છે. નંબર 10, હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું. આ સંયુક્ત વાક્ય રચના છે. જ્યારે અરુણિમા દિલ્હી જઈ રહી હતી ત્યારે ટ્રેનમાં બદમાશોએ તેની ચેઇન ખેંચવાની કોશિશ કરી. આ સંકુલ વાક્ય રચના છે. નંબર 12, ડોશી રાંધતા હતા. આ સાદી વાક્ય રચના છે. નંબર 13, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. સંકુલ વાક્ય રચના છે. નંબર 14, અરે બાબુએ આંખ ખોલી. આ સાદું વાક્ય છે. હવે નીચે આપેલા શબ્દોની ધ્વનિ છૂટી પાડો. એમાં નંબર 1, ગિરિધર, તો ગ વત્તા ઈ વત્તા ર વત્તા ઈ વત્તા ધ વત્તા અ વત્તા ર વત્તા અ. પ્રતિજ્ઞા, પ વત્તા ર વત્તા અ વત્તા ત વત્તા ઈ વત્તા જ વત્તા ગ વત્તા આ. દારિદ્ર, દ વત્તા આ વત્તા ર વત્તા ઈ વત્તા દ વત્તા ર વત્તા અ. ગુલામી, ગ વત્તા ઉ વત્તા લ વત્તા આ વત્તા બ વત્તા ઈ. પૌરુષ, પ વત્તા ઔ વત્તા ર વત્તા ઉ વત્તા શ વત્તા અ. વર્તન, વ વત્તા અ વત્તા ર વત્તા ત વત્તા અ વત્તા ન વત્તા અ. આમંત્રણ,
આ વત્તા મ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા અ વત્તા અણ વત્તા અ. બુલંદ બુ વત્તા ઉ વત્તા લ વત્તા ન વત્તા અ વત્તા દ વત્તા અ. ગૌમાતા ગ વત્તા ઔ વત્તા મ વત્તા આ વત્તા ત વત્તા આ. વિશ્લેષણ વ વત્તા ઈ વત્તા શ વત્તા લ વત્તા એ વત્તા શ વત્તા અ વત્તા અણ વત્તા અ. રત્નાકર ર વત્તા અ વત્તા ત વત્તા ન વત્તા આ વત્તા ક વત્તા અ વત્તા ર વત્તા અ. માર્કંડી મ વત્તા આ વત્તા ર વત્તા ક વત્તા અમ વત્તા અંગ વત્તા ઈ. નિર્ભય ન વત્તા ઈ વત્તા ર વત્તા ભ વત્તા અ વત્તા ય. જ્ઞાતિ જ વત્તા જ્ઞ વત્તા આ વત્તા ત વત્તા ઈ. બિંદુ તો બ વત્તા ઈ વત્તા ન વત્તા દ વત્તા ઉ. નીચેના વાક્યોમાંથી રવાનુંકારી શબ્દ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રવાનુંકારી શબ્દ નીચે લીટી દોરેલી છે, એ જ આપણે શબ્દો જોઈએ છીએ. વાક્ય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તેમાં જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો હતો, તો આવશે મરક મરક. એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું, તો ખિલખિલાટ. પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થયો, તો આમાં ખડખડ ખડખડ. નંબર 4, બંદૂકમાંથી સન કરતીકને ગોળી છૂટી, તો સન. નંબર 5, અષાઢના ઘન ગર્જન ઝીલ્યા રણઝણતા ઉરતંતે, તો આમાં રણઝણતા. પેલી બિલાડી ભાગે છે જટ જટ જટ, તો આમાં જવાબ આવશે જટ જટ જટ. વરસાદ અટકવાનું નામ જ નહોતો લેતો, બહાર દેડકાઓ પણ ડ્રાઉં ડ્રાઉં કરી રહ્યા હતા, તો જવાબ છે ડ્રાઉં ડ્રાઉં. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી જે અર્થગ્રહણનો લેખન વિભાગનો છે, આમાં વિદ્યાર્થી મિત્રો અર્થ વિસ્તારની પંક્તિ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, મારે તમને કહેવાનું કે મારી જ યુટ્યુબમાં મેં બધા જ અર્થ વિસ્તાર બનાવીને મૂકેલા છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. એ જ રીતે મેં અહેવાલ લેખન અને પત્ર લેખન અહીંયા જે આપેલા છે પ્રશ્નમાં 54માં, એ બધા જ અહેવાલ લેખન અને પત્ર લેખનના મેં વિડીયો બનાવીને મૂકેલા છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો. મેં દરેકના અલગ અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલા છે. હવે ગદ્યાર્થ ગ્રહણ, એના પણ મેં અલગ અલગ વિડીયો બનાવીને મૂકેલા છે. આ બધા જ પેરેગ્રાફના વિડીયો મેં અલગ બનાવીને મૂકેલા છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. પેરેગ્રાફ પણ લખેલો છે અને પ્રશ્નના જવાબ પણ લખેલા છે. એ જ રીતે કાવ્યાર્થ ગ્રહણ, કાવ્ય વાંચીને પ્રશ્નના જવાબ લખો. આના પણ વિડીયો મેં વિદ્યાર્થી મિત્રો બનાવીને મૂકેલા છે. તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા બાદ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. એમાં કાવ્ય લખી અને સમજાવ્યું છે. આના જવાબ કેવી રીતે લખી શકાય એ પણ મેં સમજૂતી આપેલી છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નિબંધ પણ મેં બધા બનાવીને મૂકેલા છે. એનું પણ મેં અલગ પ્લેલિસ્ટ બનાવીને મૂકેલું છે, તે તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આદર્શ પ્રશ્નપત્ર કેવું હોય તેનો અહીંયા એક નમૂનો આપેલો છે. એ માત્ર તમારી જાણ માટે છે, તમે જોઈ શકો છો. અહીંયા સ્ક્રીન પર તમે નમૂનાનું પ્રશ્નપત્ર જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1 થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, પત્ર લેખન, સાથે સાથે અરજી લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય,
સમાસ, છંદ, અલંકાર, વિશેષણ, વ્યાકરણને લગતા બધા જ વિડીયો, સાથે સાથે શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના બધા જ વિડીયો, નાટક અને ગરબા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો અને કોમેન્ટ કરજો. જો આપને ગુજરાતી વિષયમાં કંઈ મુશ્કેલી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો. અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. ફરી વખત નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.